રમેશ ટમેટા રે તો ગાઈસ આપણે બધું વેજીટેબલ ધોઈ નાખ્યું છે. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આપણે આવી ગયા છે પાછા ગાર્ડનમાં સિઝન 3 લઈને. હવે આપણે પાછું ગાર્ડનમાંથી છે ને બધું વેજીટેબલ ઉતારવાનું છે. બધું થઈ ગયું છે, હવે તમને બતાવું. જ્યાં કેરેટ આખી લઈ લીધી છે આપણે ઉતારવા માટે છે. આજ લેવી પડે તો જ બધું આમાં માય. જો અહીંયા રીંગણું પણ થઈ ગયા છે. બીજામાં નાના છે હજી. અને જો ગાઈસ આ બીજી આપણે અહીં દૂધી વાવી હતી ને આ અલગથી, તો એમાં આટલી દૂધ થઈ ગઈ છે. એક અહીંયા છે ફરે છે, પછી એક આમાં છે, એમ કરીને તો 4 જેવી આવેલી છે. અને એક આમાં ડોડો આવેલો છે. જો આ બધા ડોડા હતા ને એ બધા ડોડા હવે પૂરા થઈ ગયા. અને આ જે મોટા ડોડા છે ને, જો એમાં ડોડા આવ્યા છે, તમને બતાવું. તો આ તમે જોઈ શકો છો કેટલા મસ્ત ડોડા આવ્યા છે. આ દેશી ડોડા છે. કેટલીને હાઈટ મોટી થઈ ગઈ ત્યારે ડોડા આવ્યા છે. તો આ મારા જે અમેરિકન ડોડા છે ને એ આટલા હાઈટથી ને ત્યાં તો મોટા મોટા ડોડા થઈ ગયા. હવે આ અડધી દિવાલ મારે છે ને મકાનને પૂગવા આવી ગઈ છે. અને આ ટમેટા બધી તમે જોઈ શકો છો, બધા ટમેટા પાકી ગયા છે. ઓ માય ગોડ, इसको क्या हो गया? ये तो કમળા પડ્યા. તો કંઈ નહીં, આપણે બધા ટમેટા જેટલા પણ પાક્યા છે ને બધા ઉતારી લઈએ. પછી તમે જોઈ શકો રીંગણા પણ પાકી ગયા છે. જો અને આ તો આખું જંગલ પાકી ગયું. જો આ ટમેટા એમને બધા છે ને આખા ફાટી ગયા. તો ઉતારવાનો ટાઈમ મળતો નથી. આ મરચાં પણ બધી ઉતારી લેવા પડે, કારણ કે મરચાં પણ બધા થઈ ગયા છે. જો આ બધી દૂધી, આ 1 2 3 4 ને 5 દૂધી ઉતારવાની છે આપણે. અને પહેલી દૂધી છે ને એ તો બીની દૂધી છે. અને જો આ દૂધી છે ને એ મળી ગઈ ને, આ દૂધી એ સેમ આનાને ભેગી જ હતી, પણ આ દૂધી છે ને ખબર નહીં ને હું જ છું એટલે કમળાઈ ગઈ. અહીંયા પર દૂધી છે. હવે આ બીજી થતી છે દૂધી, અને બીજી અહીંયા પણ દૂધી છે. આ બધા નવા દૂધીના છે ને તે નવી નાની દૂધી નીકળે છે. જે અહીં પણ છે, જોડે અહીંયા છે એક, અને બીજી એક પડે છે. તો એને છે ને મિત્રો બહુ ધ્યાન રાખવું પડે છે કે ફૂલ ખુલી જાય ને એટલે એને પેલું મેલ ફૂલ અડાડી દેવું પડે, નકર તો કમળાઈ જાય ને તો પછી મરી જાય. તો આ બધા ડૂડા છે ને હવે ઉપાડી નાખવો પડે. હવે પતી ગયું એનું. જો આમાં એ રીંગણા, જો હવે એ રીંગણા છે ને કોસવાઈ ગયા છે, એ થતા નથી મોટા. અને આ છે આપણી કોબી. એક અહીંયા કોબી મોટી થઈ છે ને એક પરેથી છે. બીજી કોબીમાં કંઈ હારા વડ નથી. સાલે સાપ લાવ્યો હતો ને એ કોબીમાં પણ કંઈ ઠેકાણું નથી. તો હવે બધું ઉતારવા માંડીએ. અને આમાં છે ને પાંદરી પણ થોડીક થઈ ગઈ છે, તો એ પણ ઉતારવી પડશે. અહીંયા છે પાંદરી. હવે છે ને શ્રાવણ ચાલુ થઈ ગયું છે. શ્રાવણમાં કોઈ હાંક ખાતા નથી તમારે, એટલે બકાલું બધુંનો હુરો વળી જાય બધું. આપણે 2 જણા ખાતા નથી. અમારા ઘરમાં છે અમે ખાતા ને બીજા બધી મોટા માણસો ખાય છે. તો પહેલાં છે ને બધું અમે ઉતારી લઈએ ને પછી તમને બતાવીએ કેટલું બધું ઉતારીએ છે આજે. અને એક નવીન વસ્તુ આવી ગઈ છે આપણા ગાર્ડનમાં. દેખો ના ટુડિયું આવી ગયું છે. હવે બહુ મહેનત પછી હમણાં બિચારું ક્યાંકથી દેખું છે મેં. આમાં ખબર નથી ગલકા ક્યાં આવે છે. આ તુડિયું એવું છે, આ ગલકું છે. તો એમાં એક બીજો એરિયો હવે પાકી જાય ને સારું છે. હવે દેખાય છે પાકવા જેવું, પછી ખબર નહીં આવે. આ વર્ષે છે ને ગલકા બહુ છે. તુડિયા એક નાના એક કે 2 છે. આ વર્ષે ગલકા થયા છે, અલા તુડિયા થયા છે. ગલકાનું કોઈ નામો નિશાન દેખાતું નથી. શું છે ને આ આપણી હાકરતી છે, જો એ પાકવા આવી છે. જો નાનકડી છે. તો હાલો હવે બધું ઉતારવા માંડીએ આપણે. બધી મારા ફૂલ બધી મળી જાય. એ ઓલું છે જાનું, આ છે ને હવા છે જાનું. એમાંથી હવા તો ઓલું કરી લઉં. અહીંયા રાખે છે, જ્યાં બાસ્કેટ અહીં રાખીએ. ચાલો આપણે પહેલાં શરૂઆત કરીએ રીંગણાથી. રીંગણા પહેલાંની. રીંગણા પહેલાં
રીંગણા કેમ છે છે ને મારા માથામાં બાઉલ કરી ગયો. હા બેને તો હક્કસ હોય ને તો બે કેમ કરે છે લખણા તો સૌ બેને. આ રીંગણા છે ને કાંટાવાળા તો ધ્યાન રાખજો. હિખાડે છે ને એમને એમ છે કે અમે જોતા નથી ને અમને પછી બે બાઈક થયા ને પછી પપ્પા પપ્પા જો આ રીંગણાનો છે ને કલર બદલી ગયો ને એટલે એ છે ને વધારે રાખવો નહીં એટલે પછી ખોટા બી થઈ જાય. તો આપણે એટલા રીંગણા વિતરા છે. બાસ્કેટ ભરાવા માંડીશ. એટલા જ રીંગણા વિતરા બહુ ઓછા રીંગણા વિતરા. મરચી તીખી મરચી છે એમાંથી તો હું રોજની બે ઉતારી જાઉં. એટલે જ મને મરચામાં ઝાઝા હતા ને રોજ બે ઉતારી જાઉં. માઝે ડુંગળી બી કાપવા આવવા તે પછી મેં કીધું રહેવા દે માઝે. મારે શું છે ને એમને આખું હુકાઈ ગયું છે. એ બી વારનું છે. ઓ નવું રીંગણું એવું છે ને ઓલરેડી આ બાજુ એક અડધું આવી ગયેલું મોટું થઈ ગયું છે. આ રીંગણું અલગ છે. હા અલગ છે. તો મોટા ટમેટા બગડી ગયા ખબર નહીં શું થઈ ગયું ને આ એક આ બગડી ગયા બે બગડી ગયા. ઠંડી વેલી આવી જાય તો આખો ફાલ બગાડવાનો છે અનિલનો કેમ કે આ ટમેટા તો હમણાં બધા આવેલા છે. ટોમેટો પડી પણ ગયું દેખો ના આ ટમેટાના બે રીંગણા છે. ये टमेटा है कि टमेटा का बाप है? टमेटा का बाप आ टमेटा का बाप है आ टमेटा का माँ. ओके तो बच्चा किधर है? આ બધી બચ્ચા છે. આ બધીના બચ્ચા છે. આમાં દેખો કેટલા બચ્ચા બાકી ગયા છે. એક આમાંથી અનિલ ટોડેસ એક બચ્ચું ને એના મોટા મા બાપ અમી છે સારવાર કરવા વાળા. ટમેટા ઉતારી લઈએ ગાઈસ પછી તમને બતાડીએ કેટલા ટમેટા અનિલે ઉતાર્યા છે ગાર્ડનમાંથી. અડધો ફાલ તો અનિલનો બગડે જ છે. તો આ ટમેટા 3 ભેગા પડી ગયું એક દેખો. આ 3 ટમેટા લગભગ કિલો થઈ જાય. કેટલાના છે કિલો? તો જો ગાઈસ આપણે આખી આ ટ્રે ભરાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલા ટમેટા વિતરાશે. રીંગણા ખાલી 2 4 6 ને 2 4 6 7 વિતરાશે. અને આ તો આખી ભરી છે. અને આમાં છે ચેરી ટમેટા નાના નાના. અને બીજી એક આની પાસે ટ્રે ભરી છે આખી ચેરીની. બ્લુ બ્લેકબેરી છે. તો આ જે બ્લેક ટમેટા છે ને એ બહુ મીઠા મસ્તીના આવે છે. અને આમાં એલા ઓરેન્જ કલરના છે ને એ પણ મીઠા છે. જો આમાં પણ અડધા છે ઓરેન્જ ચોરિયા. તો એ તો છે ને અહીંયા મારું દ્રિશુ એની મમ્મી અને વૃષા આમાંથી અડધા તમે તમારા ઈ જ પૂરા કરી ગયા છે. ચાલો છે મોબાઈલ ગુડ જોબ. મોબાઈલ ઉડાડે છે એના મોબાઈલ બાપની ફેક્ટરી છે કે મારા એના પીસરા પડી જાય હવે એના હું ઉડાડી મુકાવે. અભી દેખો એના નાટકો જો બીજા નાટકો બીજો તું શું કરતો હતો તું? તો ચલો હવે આપણે છે ને તું શું કરતો હતો? દૂધી કાપી લઈએ. આ દૂધીનો વારો છે. ડોડા તો હવે કંઈ રહ્યા નથી. ડોડા તો બધા પહેલાં જ મમ્મી ઉતારી લીધા હતા. તો આટલી દૂધી આપણે છે હવે 5 દૂધી ઉતારી લઈએ હવે. આ દૂધી આપણે છે ને આ સીધી બહુ મસ્તી બે દૂધી થઈ ગઈ છે. કાપી નાખી વિસ્તારીને. આટલી દૂધી એક મોટી છે. પણ તમારો કસ્ટમર બહુ ઝાઝા થઈશ કે દૂધી વેચે છે એમ પૂછે. ગાઈસ દૂધી આ ખાવામાં પૂરી થઈ જાય છે. વેચવાનું ક્યાંથી કરીએ? આપતામાંથી વિચારો વધારે વાઈને આવીને તો
ને આ વર્ષે તો અમારે જ લાગે દૂધી ખવાય કેમ કે શ્રાવણમાં દૂધી પાકીશ રેકરો સાલ થઈ ગયો છે એકનો અમારે તો આ વર્ષે દૂધલી તો અમારે જ ખાવાની છે કેમ કે આખો શ્રાવણ લે કપની વાત દેખાનું ઓકે 3 દૂધી થઈ પણ અમે 3 બધી તો ખાઈ જાય નહીં ઓલી ઉતાર લેવા આગ નાની છે પાછું હવે મરચાનો વાળો છે મરચા બધા ઉતાર લઈએ આપણે એમ ટોડોમાં તો આખી હા હા તો જો ગાઈસ આપણે મરચા કેટલે ઉતર્યા છે જો મરચા આ વખતે બહુ જાજા ઉતરી ગયા છે જો આ એક બગડી ગયું છે આ ભૂંગળા જીવડા તો મોટા મોટા ભીએલા છે મરચા છે જો ખાવા મેં જો આવીને આ બાપરે વાહ 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 તમાસ ખાઈ જાય તું તમાસ ખાઈ જાય આ જોવા આવ્યો કે ક્યાં છે પોપટ આ બીજો પોપટ આવ્યો અમારો કાળિયો પોપટ તો જો ગાઈસ હવે આપણે દૂધીને બધું ઉતારી નાખ્યું છે હવે આને છે ને ધોવા માટે કરીને લઈ જઈએ પડે દૂધી ટમેટા રીંગણા મરચાં ને બધું ધોઈ નાખીએ પછી ઘરમાં મૂકી દઈએ તો ચલો હવે બધું લઈ જઈશ આપણે અંદર તો જો કે આખું બકાલું ઉતરી ગયું વેજીટેબલ આ ટમેટા જો આ ટમેટા પાસે અલગ ટાઈપના છો આનો ડિઝાઇન જો આખી એ વાત તમે કરે એટલે જેબ્રા પ્રિન્ટ છે એ બસ બની ઉપર હે ડિઝાઇન કેમ કરે તો બધી આખી શાકભાજી ધોવા માટે અહીં મુકાઈશ તો માર્કેટમાં બેઠી ગયા માર્કેટમાં આવે છે ને ધોઈને વેચ્યો નહીં એ ભાઈ બક આ પછી પેલા હમણાં છે ને હજી સાફ સફાઈ કામ ચાલુ છે પણ ભાવ તો પૂછ પેલા કેટલો પાઉન્ડ છે પછી આવા 15 પાઉન્ડ એક દૂધી છે ઓકે કે બહુ મોંઘા છે તમે તો 15 હજી મોટી થાતો આજે કોણ્યું છે છોકરો પૂકે છે 15 એટલે 15 તો છોકરો કે પૈસા લેતા હું અને લા બધી હવે સાફ ધોઈશ જો મસ્સર કાઢી ગયા ખજરાવે છોકરી હેલા કઈ બસતી નહીં ના એ મારે હમણાં માંડવી હેકવી હતી તો અહીં ગટર કરી નાખી અરે માંડવી હેકાયેલી છે કાલનું સાંભળ્યું હા પણ જો છોકરા હોય ને મારે સુલો હગરાવાય ને તમે અહીં એક જાનું કોક હોવું છે હાઉ જમાઈમાંથી તો મારે સુલો હગરાવાય નગર આ મારે 3 છે ને એક આમાં બેઠું છે ને બીજા 2 પસવારે છે એકદમ વિડીયો ઉતારશ બ્લોગ બનાવે છે દૂધી ધોવા પણ મેંડી છે અહીંયા એવડી વાત ઘસી ને કે નાગવાની પાઇટમાં તો આવી ને ઘસવી પડે ને ગુબરા કાઢવા ગયા તો ધીમા કાદબ લાગી ગયો હાસવીને મૂકે છે રીશા તાર પપ્પા તો છે રીશુ જોઈશ ટીચર તો મોટો ટીચર પછી પપ્પાને ત્યાં બધી હેલ્પ કરવી જાય કે એક આપે ને પપ્પાથી લઈને જઈએ માથે પછી ભમકા લાગતી ને મચીનું એને પપ્પાને દેખી દે તો ખુશ થઈ જાય આ ખાવો છે તને બંબુલો છે બંબુલો તો ગેસ બધી ધોઈ નહીં કે આ વખતે ડોડા ખાઈ રાખ્યા ને તને લે હતા એટલે સાફ પાકી ગયા તો પછી ખોટા ગड्ढा હવે આમાં આવે તો ખબર પડે આમાં આવ્યા ડોડા એક દેખાય છે મેં એક શરૂ થઈ શકે તો હશે ને તે ગાય માતાનું ખાવાનું ખાઈ દીધું સાની લે તેમાં ડોડા માઇન્ડ આવ્યા અહીંયા છે ને ખાવા દેતા ને તો લઈ જતા ઉપાડીને અહીંયા છે ને ખાવા દઈએ અહીંયા તો એ લોકોનું શોપિંગ કરે બાય કરીને ખવડાવે તો જ આપણે અહીં ગાર્ડનમાં ઘાસ નાખતા હોય ને એ ઘાસ એ લોકોના 3 પાઉન્ડની એક બાસ્કેટ આપે કા આ દૂધી જોઈશું ગાઈસ આ દૂધી જોઈશું ધોઈશું અને એટલે જોઈશું દેખજો આ બધું છેલ્લી દૂધી ઉપાડો તો ઓલી લાંબી જો મરસાન વાળો આવી ગયો જો ગાઈસ
એક ભીંડું આવ્યું છે મારા ગાર્ડનમાં. ભાઈ ખાઈ જ જાવ કાશું એ પકાય ને પછી એકલું બિસારું ઓલું થઈ જાય ઓલે બેન છોકરાઓ જગ સખાડો એટલે કોણ છે? લા, ખાવું છે. કૂતરા તો છોકરા કે મને ખાવું છે મેરસા ધોવાઈ ગયા હમણાં ધોયા છે ને જા, વિશુ કે મને ધોવા આવું છે પપ્પા આ પકડેલું છે. એ જાઓ, આ કેટલા મરચાં છે દેખો. કેટલાના છે 10 પાઉન્ડ. દીકરા તો લે મહેનત કેટલી કરી? લૂંટી લેતા ચૂનો ફેરવી દે કુનાલ કે ચૂનો ફેરવી દે કજી છું જે રીંગણા આટલા રીંગણા છે. ઓછા છે ને આ વખતે રીંગણાએ પેલો બહુ ફાલ આપી દીધો તો હવે ટમેટા ધોવાનો વારો આવી ગયો હવે રંબેશ ટમેટા એટલે બજારમાં વેચવા મૂકે ને એમ વેચવા મૂકે. ગોઠવી. તો જો ગાઈસ આપણે બધું વેજીટેબલ ધોઈ નાખ્યું છે. હવે જાય છે ઘરમાં મૂકી દઈએ કિચનમાં. તો કેટલું આપણું વેજીટેબલ આજનું છે આ સિઝન 3 નું વેજીટેબલ છે. હવે ઓલમોસ્ટ પૂરું થવાનું છે અમારા વેજીટેબલ જેટલું બધું ને બધું ઉતારી લીધું મેં. ટમેટા બધે પાકેલા અને આ છેલ્લા 2 ડોડા છે ને હારો આપી ગયો છે અમારા ગાર્ડનર નથી. ચાલો હવે મૂકી દઈએ અંદર. રેકરો સાલ થઈ ગઈ બેનને તો ક્યાંય મારે છે ને લગભગ આનાને ક્યાંક મૂક્યા આપણે જંગભાઈ મૂકી આવું જંગભાઈ આફ્રિકન માણસો ભેગા